મહીસાગરના વિરયાણીથી દેવ જતા રસ્તે પાણી ભરાયા છે। વિરયાણીથી દેવ થઈને અમદાવાદ જતો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। મઠ જમારિયા ગામ પાસે મુખ્ય રોડ પર પાણી ભરાયા છે। રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન બન્યા। મહીસાગર જિલ્લામાં પડી રહ્યો છે અવિરત વરસાદ। મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। લુણાવાડામાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે। હાલ આ દ્રશ્યો છે વિરણિયા ચોકડીથી દેવ તરફ જતો આ માર્ગ છે, મુખ્ય હાઈવે છે। મુખ્ય હાઈવે પર આ જે પાણી છે તે પાણી ફરી વળ્યા છે। અહીંયાથી જે આ મુખ્ય હાઈવે પર જે પાણી વહી રહ્યા છે, અહીંયાથી જે વાહન ચાલકો પસાર થાય છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકોને આ પાણીમાંથી પસાર થવું પડે છે, તેને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જાણે કે નદી વહેતી હોય તેમ આ રસ્તા પરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। કહી શકાય કે જે રીતે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ઠેર ઠેર જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે જે આ વિરણિયા ચોકડીથી દેવ તરફના માર્ગ મુખ્ય હાઈવે પર આ જે પાણી ભરાયા છે તેને લઈને જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર। મહીસાગરના લુણાવાડાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડાનું વિરણિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું ગામ સંપર્ક વિહોણ બન્યું છે। ગત વર્ષે પણ સ્થાનિકો દ્વારા બ્રિજની માંગ કરવામાં આવી હતી। બ્રિજ ન બનતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। માદરિયા ફળિયાની અંદર કોતર પર પાણી ફરી વળ્યા છે। કોતરમાં પાણી ફરી વળતા ગ્રામજનો ફસાયા છે। સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મદદ હાલ પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ છે। મહીસાગર જિલ્લામાં જે રીતે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ આ દ્રશ્યો છે લુણાવાડા તાલુકાના વિરણિયા ગામના માદરિયા ફળિયાને જોડતો આ માર્ગ છે। માર્ગ પર લગભગ 10 થી 15 ફૂટ જેટલું પાણી ભરાયું છે। અવર જવરનો જે માર્ગ છે તે બંધ થયો છે। સામેની તરફ માદરિયા ફળિયાની અંદર 50 થી વધુ ઘર છે, તે લોકોને અવર જવર માટે અત્યારે હાલ જે માર્ગ છે તે બંધ થયો છે। અત્યારે અહીંયા સ્થાનિક છે આપણી સાથે, સ્થાનિક લોકો સાથે સીધી વાત કરીશું। શું કહેશો કાકા, કેટલા સમયથી આ પરિસ્થિતિ છે અને અત્યારે સામેની તરફ કેટલા મકાનો આવેલા છે અને અત્યારે માર્ગની શું પરિસ્થિતિ? હા સર, અત્યારે માર્ગની બહુ ખરાબ પરિસ્થિતિ છે। અત્યારે અમારી સામે કોતરની સામે 60 થી 65 ઘરની વસ્તી આવેલી છે। ભીલ સમાજના લોકો વસી રહ્યા છે, નાઈક સમાજના લોકો વસી રહ્યા છે। અમે આવતા વર્ષે પણ માગણી કરી હતી અને સરપંચને પણ અમે વારંવાર રજૂઆત કરી છે, પણ કોઈ કામકાજમાં અમારું કોઈ ધ્યાન દોર્યું નથી અને અમને પણ જવા માટે કોઈ સુવિધાનો કોઈ પણ જવાબ આપી શકતા નથી। એટલે અમે બહુ હેરાન પરેશાન થઈ રહેલા છીએ। અમે આદિવાસી સમાજના લોકો છીએ, અમારું કોઈ પણ રજૂઆત સાંભળી શકતા નથી। શું માંગ છે તમારી? અમારી માંગ છે કે અમારે આવવા જવા માટે એક મોટો પુલ બનાવી આપે એવી અમારી માંગ છે। જે રીતે અહીંયાના સ્થાનિક છે તે માંગ કરી રહ્યા છે કે અહીંયા મોટો બ્રિજ બનાવી આપવામાં આવે। દર ચોમાસું આવે છે તો દર ચોમાસે આ જ પરિસ્થિતિનું જે નિર્માણ છે તે થતું હોય છે ને અહીંયાના જે લોકોને છે તે અવર જવરનો જે મુખ્ય માર્ગ છે તે બંધ થતો હોય છે। તેને લઈને અહીંયાના જે લોકોને છે ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે ને અહીંયાના જે લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે પુલ બનાવવામાં આવે જેથી કરીને તેમની જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે। હસમુખ રાવલ।